રહેણાંક વિસ્તારમાં ધમધમતું કૌભાંડ સામે આવ્યું છે, જ્યાં વડોદરાના માંજલપુર સ્થિત એક ગેસ એજન્સીમાં આ પ્રકારે ગેરકાયદેસર ગેસ રિફિલિંગનું કૌભાંડ ચાલી રહ્યું હતું। જ્યારે ઘટના સ્થળે મોટા પાયે એક સિલિન્ડરમાંથી ગેસ કાઢીને બીજા પાઇપ દ્વારા સિલિન્ડરમાં ગેસ ભરવામાં આવતો હોવાનો શખ્સ નજરે ચડ્યો છે કે જ્યાં સ્થળ પર ફાયર સેફટીના કોઈ પણ સાધનો પણ ઉપલબ્ધ જોવા મળ્યા ન હતા અને રહેણાંક વિસ્તાર હોવા છતાં આ ગેસ રિફિલિંગ કરતા શખ્સને કોઈ પણ પ્રકારનો ભય લાગતો નથી। એવામાં જો મોટી દુર્ઘટના સર્જાય તો આજુબાજુના વિસ્તારમાં ભારે માત્રામાં નુકસાન થાય અને કોઈ જાનહાનિ થાય તો જવાબદારી કોની જેવા અનેક સવાલો જે ઊભા થઈ રહ્યા છે। ત્યારે વિભાગ જે છે આવા ગેરકાયદેસર રિફિલિંગ કરતા એજન્સી પર કમર ક્યારે કસશે? શું પુરવઠા ખાતું કોઈ મોટી દુર્ઘટના થાય એની રાહ જોઈ રહ્યું છે? જેવા અનેક પ્રશ્નો થઈ રહ્યા છે।